હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે છીએ લાલા માડીના મંદિરે છીએ ભાઈ, માતાજીના મંદિરે છીએ. અને ભાઈ આપણે છીએ અત્યારે ગઢડા માતાજીનું મંદિર છે. અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 4 વાગી ગયા છે. કેટલા 4 વાગી ગયા છે ઓલવેઝ. હા, 4 વાગી ગયા છે. તો ગુડ મોર્નિંગ તો નથી પણ ગુડ આફ્ટરનૂન છે. તો ભાઈ 4 વાગી ગયા છે. અને જો આપણે ગાડી પડી જો સામે બહાર, તો બસ પડી એમાં આપણે આવ્યા હતા. અને આ કંઈ ખોડલધામ સમાજ સેવા ટ્રસ્ટ ગઢડાની મંદિર છે. જોઈ લો, આ કંઈ માતાજીનું મંદિર છે મસ્ત મજાનું. અહીંયા મઢ છે, મતલબ કે હવનને એવું કરવા માટેની જગ્યા અહીંયા છે. અને આ રીતનો કંઈક ગેટ છે. જો આ રીતનો કંઈ એન્ટ્રન્સ છે મંદિરનું. મસ્ત મંદિર છે, જોઈ લો. આ બધું ફરતું લીલી વાડી છે. જો અહીંયા ધૂપ ને એવું બધું કરવું હોય તો અહીંયા લાકડાને એવું બધું ફેસિલિટી મતલબ કે પડ્યું છે અહીંયા. જો લાકડાને એવું કટિંગ થઈને પડ્યું છે. પછી રસોડું હોય તો એના માટે આ બધો સામાન પડ્યો છે, મતલબ કે તાવડીને એવું પડ્યું છે. જો ગ્રીનરી, એકદમ ગ્રીનરી છે. અને ગઢડામાં ઉગામેડીવાળા રોડ ઉપર આ મંદિર આવેલું છે. જોઈ લો, હું તમને ઉપર લઈને જાઉં છું. જો મસ્ત મજાનું મંદિર છે, જોઈ લો. આવું કંઈક મંદિર છે. જુઓ, અહીંયાથી આપણે એન્ટ્રી કરીશું. જો અહીંયા ઉપર જવાનું છે. અને આ મંદિરનો હાસ બહુ છે ભાઈ. જય માતાજી. જો ભાઈ, જો આ રીતનું કંઈક મંદિર છે ભાઈ, મસ્ત મજાનું. જો માતાજી છે, જય માળી. જે કરો એ સારું કરજો. ખોડિયાર માતાજી પણ છે. જો આ રીતનું કંઈક મંદિર છે ભાઈ, મસ્ત મજાનું. આવી રીતનું કંઈક જો આ તમને ઉપરથી બતાવું. જો આવો કંઈક વ્યૂ છે. જો ફરતો મસ્ત લીલું વાડી જ છે. નકરી જો જ્યાં સુધી જોવો ને ત્યાં સુધી વાડી છે. જો મસ્ત મજાનું છે. તો ચાલો, આપણે કરી લીધા છે દર્શન. હવે દર્શન કરી લીધા છે એટલે હવે આપણે જઈએ નીચે. અને મસ્ત મજાનું માતાજીનું મંદિરની બીજી એક ખાસિયત તમને કહું કે ભાઈ, આ માતાજીના મંદિરમાં તમે પ્રસાદીનું સુખડી અને ગાંઠિયા રાખેલા છે, જે 24 કલાક અવેલેબલ છે. અને ભાઈ આ પ્રસાદી જે છે ગાંઠિયા અને સુખડી, એ તમે જેટલું ખાવું એટલું મંદિરમાં ખાઈ શકો છો. બહાર લઈ જવાની મનાઈ છે, મતલબ કે મંદિરના એન્ટ્રન્સની બહાર, મંદિરની જગ્યાની બહાર લઈ જવાની મનાઈ છે. તો એ રીતનું કંઈક નિયમો છે બધા. માતાજીનો હાસ છે તો એ રીતનું છે. અને જોઈ લો, મસ્ત મજાનું આવું કંઈક મંદિર છે. તો ફેમિલી, આપણે જવાનું છે તરસિંગડા. આપણે અને દીપકભાઈ બંને નીકળી ગયા છીએ. તો ગઢડાથી નીકળી ગયા અને જવાનું છે તરસિંગડા. ટાઈમ બહુ ઓછો છે, જલ્દી બતાવવાનું છે. અને મિની ગિરનાર છે ભાઈ. તો તમને એનું લોકેશન બતાવું કે ભાઈ, આપણને નહોતી ખબર પણ દીપકભાઈએ કીધું કે ભાઈ મિની ગિરનાર તરીકે પ્રખ્યાત છે. તો આપણે કીધું આપણે વ્યુઅરને બતાવી દઈએ કે ભાઈ કઈ જગ્યા છે અને શું છે. ચાલો, નીકળી ગયા છીએ. તો તરસિંગડા કોણ જઈ આવ્યું છે ને એ કોમેન્ટ કરજો. કોણ જઈ આવ્યું છે મિની ગિરનાર, જરાક કોમેન્ટ કરી દેજો. જવાના હોય કાં તો જઈ આવ્યા હોય, કોમેન્ટ કરજો. આવતું જાય છે માતાજીનું મંદિર. તો સામે ઉપર છે જંગલ.
નંબર લોકેશન છે ભાઈ. જો રોકડિયા હનુમાન આમ તરસિંગડા ખોડિયારમાં જગ્યા છે પણ હવે એ પછી આપણે હવે ટાઈમ ન રહે. જોઈ લો ભાઈ આ બાપુનો આશ્રમ છે ભાઈ. તરસિંગડા વાળા બાપુનો આશ્રમ છે. આશ્રમ પણ એમ બનાવ્યો છો. ઓહો રસ્તો જોવો તમે એક નંબર. અહીંયા આપણે ગાડી પાર્ક નથી હજી જઈશું. બરોબર અહીં ગાડી પાર્ક કરીને હાલ્યું જવાનું. ચાલો તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નીચે. અને ભાઈ અહીંયા ગાડી પાર્ક કરવાની છે અને સામે માતાજીનું મંદિર છે ઉપર. જુઓ અહીંયા માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. તો ચાલો. ફોન આપતો જીવન છે દેવો ભાઈ આવું કંઈક લોકેશન છે. આવું છે ભાઈ. આમાં ચાલતું ચાલતું જવાનું ઉપર સુધી. હું ને દીપકભાઈ બંને છીએ. દીપકભાઈ તો પાછળ હેલા આવે છે. હાલો હવે એડવેન્ચર છે એડવેન્ચર. ભાઈ ભાઈ રસ્તો જુઓ તમે. અને આમ જુઓ લોકેશન એક નંબર ભાઈ. મિની ગિરનાર તરીકે ઓળખાય છે. જોઈ લો ભાણ ખાચરના માતાજી છે ભાઈ. ખોડિયારમાંનું મંદિર છે. ભાણ ખાચર ભડલીનું છે ને એના માતાજી છે. અને ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં ઉપર. અને જો સામે દાદરા છે તો દાદરા ચડીને જવાનું છે. આવું છે ફેમિલી લોકેશન. જો હાલો દીપકભાઈ ફટાફટ હાલો હાલો. જો ભાઈ અને હવે આવે છે દાદરા. હવે દાદરા આવે ને આપણે સામે સુધી ઉપર જવાનું છે એવું છે. જો ભાઈ દાદરા આવી ગયા છે. જય માતાજી બાપુ. જય માતાજી. તો ચાલો ભાઈ દાદરા ચાલુ થઈ ગયા છે. ઉપર સુધી જવાનું છે. સાઈડમાં લોકેશન જુઓ. મેં તમને ઓલો આશ્રમ બતાવ્યો હતો ને આ આશ્રમ. અને રસ્તો જોવો આપણે. ઓલો ડેમ છે. હલો દીપકભાઈ. દીપકભાઈ બાટલા ચડે ચડે ભી પડી ગઈ. હવે અહીંયા લાઇટની સુવિધા ભાઈ. હા હું પાણીની સુવિધા. પાણીની લાઈન બરોબર. જો સામે જવાનું છે આપણે. અહીંયા આપણે પહોંચ્યા. આવા જેવું. તો ફેમિલી આપણે થોડીક વાર થાકી ગયા તો બેસી ગયા છીએ દાદરે. જો એટલા દાદરા ચડ્યા. એટલા દાદરા ચડ્યા અને ગાડી આપણી પડી જ સામે. જો નીચે પડી જ ગાડી. જો પડી ત્યાં ગાડી પડી છે. ઓલો છે આશ્રમ. જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. હાલો હવે પાછું કરવાનું છે. દાદરા ચડવાનું ચાલુ. 5 મિનિટ પોરો ખાઈ લીધો. સામે બાપુ સામે ઠેઠ પોગી ગયા. આપણને જે બાપુ મળ્યા હતા નહીં. બાપુ હમણાં ગાડી પાસે પોગી જાય. ચાલો આપણે નીકળીએ હવે. દાદરા ચડવાનું કન્ટિન્યુ કરીએ. ફેમિલી ફાઇનલી જો પહોંચી ગયા છીએ. જો પહોંચી ગયા. લોકેશન છે માતાજીનું મંદિર છે. અને બાપુભાઈ પહોંચવા આવ્યા છે આશ્રમે. જય માં મેલડી. જય ખોડિયારમાં. જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. મિની ગિરનાર. તમે હજી મંદિર ઉપર છે. અહીંયા માતાજી બિરાજમાન છે. હજી ઉપર જે મંદિર છે એનું રહસ્ય કંઈક અલગ છે. ત્યાં પણ માતાજી બિરાજમાન છે. હા જો જો કેવું મસ્ત લોકેશન છે.
એક નંબર. હજી ઉપર આપણે જવાનું, જો માતાજી મંદિર દેખાય ને ત્યાં દર્શન કરવા. ઓલી અંદરની જગ્યા છે ત્યાં હા બરોબર. અહીંયાનો શું હાસ છે આ ઓલે દિવાલનો? દિવાલની જ્યારે ચણીને હા. 2-3 વખત પડી ગઈ. હા પછી અહીંના જે ગામડામાં જોશી આવે ને એને જોઈ કે માતાજી શું કહેવાનું કહે છે. તો માતાજી એમ કીધું મારી નજર છે ને ભડલી સામું રહેવી પડે. બરોબર. એટલે પછી ત્યાં દોસ્ત આપણે જે જગ્યા મૂકી હા ગોખલાવાળી જગ્યા મૂકી. જગ્યા ભડલી સામું પછી દિવાલ રહી. કારણ કે રોજ સવારમાં ચણી જાય, સાંજે પડી, સવારમાં પડી આવે જાય. ને તો પડી ગયેલી હોય દિવાલ. બરોબર. હા મેં પડલી ગામ આવે, એક્ઝેક્ટ માતાજીના મુખની સામે પડલી ગામ આવે. ભાણ ખાચરનું પડલી. જો ફેમિલી, એટલા દાદરા ચડીને પછી મંદિર આવી ગયું છે ભાઈ. જો આ મંદિર છે. ચાલો તમને પણ દર્શન કરાવું. જય ખોડિયારમાં. જો ખોડિયારમાં જય માતાજી. તમને જે ભાઈ દીપકભાઈ જે વાત કરતા ને ગોખલો જે રાખ્યો છે દિવાલમાં, આ ગોખલો છે. આ માતાજીનું મુખ સીધું ભાણ ખાચરની ભડલી જે ગામ છે, ભડલી ગામ એની સામે છે. જોઈ લો, આ અહીંયા ગોખલો રાખ્યો છે અને સામે ભડલી ગામ છે. તો એ રીતનો કંઈક એનો ઇતિહાસ છે. અને ચાલો હવે આપણે પાછા દર્શન કરી લીધા છે, તો હવે પાછા નીકળીએ. જો ઉપર પણ છે, જો ભાઈ આ માતાજીનું મંદિર છે. જો અહીંયા ધજા ને એવું ફરકે છે ભાઈ. આવું કંઈક લોકેશન છે ભાઈ. દીપકભાઈ ઉપર જાય છે હવે. ક્યાં ભાગ્યા દીપકભાઈ? હાલો. ઉપરનો ઇતિહાસ તમારે કહેવાનો છે. ઉપરનો ઇતિહાસ આપણને ખબર નથી. બરોબર. અત્યારે તો બુરાઈ ગયો છે. હા હા. અને સેલ્ફી પોઈન્ટ તરીકે બધા માણસો આવે ને ફોટા પાડે એવું બધું. બરોબર છે. બારવટા રહેતા એવું કંઈક છે. ત્યારે પાણી પીવા માટે જો ભાઈ બારવટાની પીડા હોય. ફૂલ એન્ટરટેનમેન્ટ વાળી જગ્યા છે ભાઈ. જેને પણ માઉન્ટેનનો શોખ હોય એ આવી શકે છે. જો આપણે આવી ગયા છીએ ટોપ પર. આ જે માતાજીની ધજા જે નીચેથી તમને ફરકતી દેખાતી હતી, જોઈ લો. જય માતાજી. અહીંયા કૂવો હતો, અત્યારે બુરાઈ ગયો છે. જો ફેમિલી ફરતું લોકેશન. કોઈ રોકડિયા હનુમાનની જગ્યા ત્યાં આપણે સમય રહે તો જવું. આ રોકડિયા હનુમાનની જગ્યા છે. જો સામે ધીજા દેખાય ને એ તમારે જે કાંઈ વસ્તુ હારીને આવ્યો છે ત્યાં પાણી અને મોટું મેદાન ને બધું ફેમિલીમાં આપણે કાંઈ જમ્મુ પ્રોગ્રામ કે એવું કંઈ કરવું હોય તો થાય એવું વિશાળ છે ને પાણીની બધી વ્યવસ્થા મળી રહે. બરોબર. ચાલો એમ જગ્યા જોવા જાવ તો ડેન્જર છે. અહીંયાથી જઈ રહ્યા હતા. ઉતરવામાં કેમ થાય છે? અહીંથી ચડ્યા હતા. આવતા તો હવાઈ ગયું માડી. હેરે રહી છે માડી. પગ બગ ઝટક્યા બટક્યા નહીં ને કે ટોટિયા બોટિયા ભાંગી દા ભાઈ. જો ભાઈ આવું કંઈક છે ભાઈ. અઘરું છે ભાઈ. જો જેને પણ માઉન્ટેનનો કે એનો શોખ હોય એ લોકો અહીંયા આવી શકે છે. ગઢડાથી 17 કિલોમીટરના અંતરે છે. જો
આપણે નીચે ઉતરી ગયા, આપણે ગયા હતા સામે ઉપર. તો આવું કંઈક છે. જેટલું પણ વસ્તુ હતી એ બધી તમને બતાવી દીધી છે. અને આ જગ્યાએ માતાજીએ પરચો પૂરેલો છે. હવે આવું કંઈક છે. ચાલો હવે નીકળીએ પાછા ગઢડા જવા માટે. હવે ઉતરી જઈએ ધીમે ધીમે, નીચે જઈને મળીએ હવે. તો ફેમિલી આપણે દર્શન કરીને મસ્ત માતાજીના દર્શન કરી લીધા અને હવે નીકળી ગયા છે પાછા ગઢડા જવા માટે. જોયું ગઢડા જવા માટે નીકળી ગયા છીએ. આવું કંઈક લોકેશન છે ભાઈ. ગયા હોય ને ત્યારે સૂર્ય દાદા હામાં હતા એટલે લોકેશન જેવું ક્લીન નહોતું આવતું. અત્યારે જોયું નીકળી ગયા છીએ ભાઈ. સૂર્ય દાદા પણ હાથ થમવાની તૈયારી છે. હવે આપણે થોડીક ઉતાવળ રાખીને પહોંચી જવા. જે પણ લોકો આ મંદિરે આવ્યા હોય ને કોમેન્ટ કરજો કોણ કોણ આ મંદિરે આવ્યું છે. ખોડિયાર માતાજીનું મંદિર છે અને કોણ કોણ આ ગામનું છે. ફેમિલી આ આવી ગયો છે, મેન રોડ આવી ગયો છે. અહીંયા હમણાં હવે ગઢડા આવી જાય. જો તો ફેમિલી આપણે ફાઇનલી પાછા પહોંચી ગયા છીએ ગઢડા. અને ભાઈ આ કંઈક ગઢડા છે અને આ છે કનૈયા ચોક છે. જો કનૈયા ચોક છે. કનૈયા ચોકે આપણે ઊભા છીએ અને આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જઈને. તો ચાલો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.